સબસ્ક્રાઇબ કરો ये है न्यूज इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज इंडिया चैनल। Audio Jungle। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષના વરદ હસ્તે આજરોજ યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઇટનું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું। આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષના સંપૂર્ણ માર્ગદર્શન અને ભવિષ્યલક્ષી વિઝન મુજબ તૈયાર કરવામાં આવેલી યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઇટ થકી વિશ્વભરમાં વસતા માઈ ભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન, આરતી, પૂનમ અને ભાદરવી પૂનમના મેળા સહિતના પ્રસંગો નિહાળી શકશે। ધર્મ, સંસ્કૃતિ અને ટેકનોલોજીના સમન્વય થકી યાત્રાધામ અંબાજીનો વિકાસ થાય અને વિશ્વભરમાં વસતા માં અંબેના ભક્તોને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય અને ઘરે બેઠા ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ રહે તેવા અર્થાત પ્રયત્નો અને સુવિધાઓ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે। અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી મંદિરના દર્શનનો સમય, યાત્રી સુવિધાઓ, વિવિધ ઉત્સવો, 51 શક્તિપીઠ પરિક્રમા ઉત્સવ, અંબાજી આસપાસના સ્થળો, ગબ્બર જ્યોત અખંડ દર્શન, ઓનલાઈન સુવર્ણદાન, ઓનલાઈન જનરલ ડોનેશન જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આગામી સમયમાં ઓનલાઈન શોપ અને ઘરે બેઠા માં અંબાનો પ્રસાદ, અન્ય ધાર્મિક ચીજ વસ્તુઓ મળી રહે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે। માં અંબાના ભક્તોને ટેકનોલોજીના માધ્યમથી શક્તિ ઉપાસનાનો અતુલ્ય અવસર પ્રાપ્ત થઈ શકશે। કલેક્ટર બનાસકાંઠા, દાતા પ્રાંત અધિકારી અને અંબાજી મંદિરના વહીવટદાર માર્ગદર્શન હેઠળ અનેક બેઠકો સૂચનો દ્વારા આ વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે। અંબાજી મંદિરના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા 361 માર્કેટિંગ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। અંબાજી મંદિરના સોશિયલ મીડિયા પણ અપડેટ કરી માં અંબાના ભાવિક ભક્તોને ટેકનોલોજીથી જોડાવાનો વિશેષ પ્રયત્ન કરાયો છે। પોષી પૂનમ, માતાજીના પ્રાગટ્ય દિન અને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024 પહેલા વેબસાઇટને નવીન થીમ, ટેકનોલોજી અને સુવિધાઓ સાથે કાર્યરત કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં મોટા ભાગે ખેડૂતોએ એરંડાનું વાવેતર કરેલું છે, ત્યારે ખેડૂતોને મોંઘા બિયારણ તેમજ ખાતર લાવીને એરંડાનો પાક તૈયાર કર્યો હતો। ત્યારે ભર શિયાળે કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાના કારણે એરંડા જમીનદોસ્ત થઈ ગયા હતા। ત્યારે માંડ બચેલા એરંડામાં બીજી આફત આવી પડી હતી। ત્યારે એરંડાના પાકોમાં ઈયળોનો ઉપદ્રવના કારણે એરંડાના પાકને મોટું નુકસાન થવાના કારણે ખેડૂતોને માઠી અસર જોવા મળી રહી છે। ત્યારે ખેડૂતો ઉપર કુદરત રૂઠ્યો હોય તેમ જાણે અવારનવાર કુદરતી આફતો વચ્ચે નુકસાન વેઠવાનો વારો ધરતી પુત્રોને આવી રહ્યો છે। ત્યારે ખેડૂતોએ કરેલા વાવેતર પાકોમાંથી પૂરતું વળતર ન મળવાના કારણે ખેડૂતો હવે થાકી ગયા છે। ત્યારે ખેડૂતોએ સરકાર પાસે વળતર ચૂકવવા, પોતાના અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા સરકાર પાસે વળતરની માંગ કરી છે। વરસાદ પડ્યાથી પછી વાવાઝોડું આવીને આ બધું ભાગી નાખ્યું છે, તો અમારે ખેતી બધી એરંડા બધા નુકસાન થયું, એટલે એમાં પડી ગયા, એમાં પાછી ઈયળ પડી તે સાફ કરી નાખે, દવા છોટી તો કોઈ મજરે લાગી નથી। તો હવે આમાં મારે શું કરવાનું, એમ કઈ રીતે જીવવું, આમાં જીવવું કઈ રીતે, આટલું ખર્ચા કરીને નુકસાન થાય છે મારે ને હમણાં એકદમ મોટર બળી ગઈ, તે મારે તો એટલું બધું મોટું નુકસાન થયું છે। દર વર્ષની જેમ ખેડૂતોને લાચારીનો સમય વેઠવાનો આવી રહ્યો છે। આ વખતે પણ ખેડૂત એરંડાની અંદર મોટા મોંઘા ભાવના બિયારણો વાવ્યા અને દિવાળી સુધી તો ઉત્પાદન સારું લાગશે એવું અસર દેખાતી હતી। પછી વરસાદ આવ્યો, કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે એરંડાનું વાવેતર પડી ગયું, તો અત્યારે પાછું પડેલા ઉપર પાટું જેવું સ્થિતિ સર્જાઈ છે કે જ્યારે ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે, તો અત્યારે પત્તા અને દિવેલા પણ ખાવાનું ચાલુ કરી દીધું છે, તો અત્યારે મોટું નુકસાનની સર્જાઈ રહી છે એરંડામાં। અમે ખેડૂતો મોંઘા ભાવના બિયારણો લાવી અને ખેતી કરીએ છીએ અને એના અંદર કુદરતી આફતો અવારનવાર આવતી જ રહે છે અને અત્યારે હાલ કુદરતી આફતમાં ગણીએ તો ઈયળનો ઉપદ્રવ વધ્યો છે, જેથી કરી અને એરંડાના પાકને અને બીજું બધા પાકોને નુકસાન થઈ રહ્યું છે। સરકાર અમારા તરફ થોડું જોવે અને જાહેરાત કરે, કંઈક ખેડૂતોને વળતર મળે એવી। જાન્યુઆરી મહિનામાં અયોધ્યા નગરી ખાતે આરાધ્ય દેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહી છે। ગગનચુંબી નિર્માણ થઈ ચૂક્યું છે, જેમાં અયોધ્યાથી અક્ષત ચોખાનો એક કળશ આજે બનાસકાંઠા જિલ્લાના વાવ શહેર ખાતે આવી પહોંચ્યો હતો। વાવના કાર્યકર્તાઓ રવિવારે વાવ શહેરના રામજી મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં અક્ષત કળશનું નગરજનો દ્વારા ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં ઢોલ નગારાના તાલે કળશ યાત્રા નીકળી રામજી મંદિર ખાતે પહોંચી હતી।
જ્યાં વાવ તાલુકાના 7 મંડળના ધાર્મિક આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં વાવ ગામના અગ્રણીઓ તેમજ 7 મંડળના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત વિવિધ ધાર્મિક સંગઠનો હાજર રહ્યા હતા. અંતે 7 મંડળના આગેવાનોએ રામજી મંદિર ખાતેથી અક્ષત કળશ યાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં વાવનગર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આપણને ખબર છે કે આપણે 500 વર્ષ ઉપરથી રામ મંદિર માટે લડત ચાલુ હતી અને એ લડતનો અંત અને જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ કે રામચંદ્ર ભગવાન 500 વર્ષ પછી વનવાસ ભોગવ્યા પછી અયોધ્યામાં 22 જાન્યુઆરીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ આપણે મનાવી જઈ રહ્યા છીએ અને એમાં આપણે ખરેખર આપણે બધા સહભાગી છીએ અને આપણા કઈ પેઢીનો પોઈન્ટ છે કે આપણી હયાતીમાં આપણે પહેલાં કેટલી પેઢીઓ જતી રહી અને 73 વખત આના માટે લડત ચાલુ કરી અને છતાં આજે આપણે 22 તારીખના દિવસે આપણે રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને એના અનુસંધાન રૂપે આપણે જેમ પરંપરા જૂની હતી ને એમ સાવળ આપવાના, એમ દરેક હિન્દુના ઘર સુધી કોઈ ભેદભાવ વગર પંક્તિ કરીને બ્રાહ્મણના ઘર સુધી એક અયોધ્યાથી અક્ષત આવેલા જે પૂજા વિધિથી સંપન્ન એ દરેકના ઘર સુધી આમંત્રણ પત્રિકા આપવાની, અયોધ્યા મંદિરનો ફોટો કે અયોધ્યામાં જે મંદિર બનવા રહે જીવ એનો ફોટો, એ મંદિર કેવું બનશે એનો ફોટો અને એક આમંત્રણ પત્રિકા અને એક પૂજા કરેલા ચોખા દરેક હિન્દુના ઘર સુધી પહોંચાડવાનું અભિયાન આપણે 1 જાન્યુઆરીથી 1 જાન્યુઆરી સુધી એને સંપૂર્ણ કરવાનું છે અને એના બધા આપણે સહભાગી બનીએ એવું વાવ પ્રખંડ વીએચપી અધ્યક્ષ તરીકે બધાને પ્રાર્થના કરું છું અને બધા સાથ સહકાર આપે અને દરેકે પોતાની ગ્રામ સમિતિઓ બનાવે અને એ પૂજ્ય ભાવથી આપવાના અને પ્રેમથી આપવાના ચોખા આપણે એમ જેવા તેવાના હાથમાં નહીં અને એમની આપતી વખતે પણ કહેવાનું કે આ તો એક અયોધ્યાથી ચોખા પૂજા કરેલા ચોખા આવેલા છે એને આપણા પૂજા ઘરમાં રાખીએ અને દરરોજ એના દર્શન કરીએ, ધૂપ દીપ કરીએ. બસ એ જ મારી પ્રાર્થના. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા અખંડ મેઘવાલ સમાજ સંસ્થા ખાતે વાલ્મીકી સમાજ જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બનાસકાંઠાના 9 તાલુકાના વાલ્મીકી સમાજના અગ્રણીઓ જોડાયા હતા. શામળભાઈ ભીલડી વિસ્તાર, ઈશ્વરભાઈ તથા શ્રવણભાઈ ડીસા વિસ્તાર, રામભાઈ વાવ વિભાગ તથા વાલ્મીકી સમાજના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. જ્યારે વાલ્મીકી સમાજમાં જાગૃતિ અને શિક્ષણ લેવા તથા અન્ય કુરિવાજો બંધ કરવા, વ્યસન મુક્તિ કરવી જેવા સંબોધન કરી સમાજમાં બદલાવ લાવવા એકતા દર્શાવી હતી. વાવ પંથકમાંથી અન્ય સમાજોનો પણ સહયોગ મળ્યો હતો, જેમાં કે રાજપૂત, કુંડાળિયા, શાંતિલાલ રાઠોડ, નાનજીભાઈ હડિયલ સહિત આગેવાનોએ પણ વાલ્મીકી સમાજમાં જનજાગૃતિ આવે તેવા પ્રયાસ કરવા સમાજને સમર્થન આપ્યું હતું. વાલ્મીકી સમાજ જનજાગૃતિ અભિયાન જય ભારત સાથે જણાવવાનું કે અમારા 9 તાલુકાનું એક સરસ મજાનું છાત્રાલયનો મુદ્દા ઉપર દરેક તાલુકાના અગ્રણીઓ, કાર્યકર્તા, પટેલ પ્રમુખો, શિક્ષક મિત્રો, નાના મોટા સમાજના કાર્યકર્તાઓ સમર્થન આપી રહ્યા છે. આજે 4થી મિટિંગનું સમર્પણ પણ થઈ રહ્યું છે. વાવ તાલુકાના અહીં પણ નાના મોટા કાર્યકર્તાઓ, દલિત સમાજના દરેકે અમને પ્રોત્સાહન આપ્યું, ખૂબ આદરભાવ આપ્યો, જમણવાર આપ્યો અને એક પીઠબળ, એક તમે પોતાના પેર ઉપર બેઠા તો આવ્યો મને પ્રોત્સાહન આપ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ છે કાર્યકર્તાને અને ભીમ સાથીદારોને. એક અમારી વાલ્મીકી સમાજનું મોટું કાર્ય હિંદવાણી પ્રગણામાં થઈ રહ્યું છે. મેન મુદ્દો એક પ્રશ્ન એ છે કે શિક્ષણ હશે તો આપણે ઘર ઘર સુખી થશું, આપણે ગુલામીથી મુક્ત થશું. એટલે મને ઘણો બધો આદરભાવ મળ્યો. વાવ તાલુકામાંથી નાના મોટા કાર્યકર્તાનો ખૂબ ખૂબ હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને સરકારને પણ એ અપીલ એવી કરું છું કે અમારી વાલ્મીકી સમાજ માટે નાના મોટા પ્રશ્ન માટે, સમર્થન માટે, શિક્ષણના મુદ્દા માટે જે લાગતી ગ્રાન્ટો અને જે કાંઈ સંસ્થા માટે અમને લાભ મળે એમાં ચોક્કસ અમને મદદ કરે અને નાના મોટા પ્રશ્નોનો હાલ થાય. એ સાથે મારી વાણીને વિરામ આપું. આજે જિલ્લા બનાસકાંઠાના 9 તાલુકાની વાલ્મીકી સમાજનું એક અમે વાલ્મીકી સમાજ જનજાગૃતિ અભિયાન આ મુદ્દા ઉપર અમે અમારી વાલ્મીકી સમાજ એકઠા થઈ છે, એકત્રિત થઈ છે અને વાલ્મીકી સમાજ દરેક તાલુકાની એકથી એક તાલુકાની મિટિંગ અમે લઈ રહ્યા છે. આજે મિટિંગ છે
વાવમાં 4 મિટિંગો થઈ ચૂકી છે. હજી 5મી મિટિંગ પણ બાકી છે, કરવાની છે. 6 મિટિંગો કરવાની છે. 9 મિટિંગો અમારે એક કરવાની છે. હવે અમે આ મિટિંગો કેના માટે કરી રહ્યા છે? અમારા સાહેબ ખરેખર અમારા શિક્ષણનો અભાવ છે વાલ્મીકી સમાજનો, તો અમારો મેન મુદ્દો છે શિક્ષણ ઉપર ખૂબ અમારે અભાવ છે. શિક્ષણ ઉપરના મુદ્દા ઉપર અમે ચાલી રહ્યા છે. તો અમારે શિક્ષણ માટે થઈને અમારે ખરેખર જબરજસ્ત છાત્રાલયની એક જરૂર છે. તો છાત્રાલય માટે અમારા છોકરાઓ જ્યાં સુધી ભણાવે છે ત્યાં સુધી ભણી નથી શકતા. તો એના માટેથી અમે અમારા સમાજના જે આગેવાનો એકતા થઈ અને દરેકે દરેક ગભો મિલાવી અને અમારી સમાજને જાગૃત કરી રહ્યા છે અને અમારી સમાજની જાગૃતિના પંથે લઈ જઈને આગળ જવાના છે અને અમારી છાત્રાલય બનાવવા અમે પણ જઈ રહ્યા છે. તો અમે દરેકને અમારા સરકાર સાહેબ અમે એક વિનંતી કરે છે કે અમારે જ્યાં જરૂર પડે તે અમારા સરકારને પણ અમને સહાય આપવી પડશે. અમારા સરકારને અમારે જમીનની જરૂર પડે તો આ 9 તાલુકાની જરૂર છે જમીન માટેથી નહીં, પણ સરકારને પણ અમને જમીન આલવી પડશે. કારણ કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે અમારી સમાજની જ્યાં જરૂર પડતી હોય છે તો પણ અમે પણ સરકારના પડખે ઊભા આવે છે. તો સરકારને અમારી પણ રજૂઆતો આપવી પડશે સાહેબ, કારણ કે અમારે તમારી જરૂર છે ને તમારે અમારી જરૂર છે. જો અમારી જરૂર હશે તો અમારી જે આ રજૂઆતો છે એ રજૂઆતને પૂરી કરશે. અને સમાજનો અમારો જે છાત્રાલયનો મુદ્દો છે એ ખરેખર હું સરકાર સહીની એક વિનંતીથી કહું છું કે આ 6 મહિનાની અંદર અમે ગમે તે અમે જમીન માટેથી નહીં, અમે જિલ્લા કલેક્ટરની અંદર આવેદનપત્ર આપવા માટેથી નહીં, અમે 9 તાલુકામાંથી અમે પણ સંગઠન થઈ અને આપવાના છે. તો અમને જમીનને 9 તાલુકામાંથી ગમે તે અમારું સેન્ટર પડે અમારી જ્યાં માગણી હોય એ માગણીને અમે પૂરી કરશું. અમે બીજી કોઈ માગણીઓ નહીં કરો. અમે કુરિવાજ માટેથી અમે અમારા શિક્ષણ માટેથી અમે અમારી સમાજ માટેથી અમે સમાજને જે ઘડવા કરી રહ્યા છે એના માટેથી અમે કરવા જઈ રહ્યા છે. તો ઓકે, થેન્ક યુ. જય. તારીખ 17 ડિસેમ્બરના રોજ ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલયના વિચરતી અને વિમુક્તિ સમુદાયના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ બાબુભાઈ પટણીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઈ વિચરતી વિમુક્તિ સમુદાયના અગ્રણીઓ અને લોકોની રજૂઆત સાંભળી હતી. ભરતભાઈ પટણીએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં 40 વિચરતી જાતિના વસતા 15 લાખ લોકોને સરકારની કલ્યાણકીય યોજનાના લાભ મળે તે માટે આજે એમના માટે એક વર્કશોપનું આયોજન કરી એમના આવાસ, રેશન કાર્ડ સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી. તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકારે 2020માં વેલફેર સ્કીમ બનાવી વંચિતો વિકાસ માટે 2 સદસ્યની ટીમ બનાવીને 250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ભારતના દરેક જિલ્લામાં સદસ્યશ્રી પ્રવાસ કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી ભારત અને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ કોઈ વંચિત ના રહી જાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ભારતના દરેક જિલ્લામાં વિચરતી વિમુક્તિ સમુદાયના વિકાસ માટે તેમને મળતા લાભો અને છેક છેવાડાના માનવી સુધી સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ પહોંચે અને ખાસ રોટી, કપડાં, મકાન અને શિક્ષણથી કોઈ વંચિત ના રહે તે લાભો પહોંચાડવા માટે આ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય કાર્ય કરી રહ્યું છે. વિચરતી અને વિમુક્તિ સમુદાયના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ પટણીએ વડગામ તાલુકાના જલોત્રા અને મેરવાડા ગામે બનેલ વિચરતી જાતિ માટે વસાહતની મુલાકાત લીધી અને તેમના પ્રશ્નોનું ચર્ચા કરી તેમજ વણઝારા જાતિના લોકોના ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં જઈ મુલાકાત કરી તેમને મળતા લાભો અને સમસ્યાઓની ચર્ચા કરી હતી. ત્યારબાદ ડીસા ખાતે નારાયણી સંમેલન મહારાણા પ્રતાપ સ્કૂલમાં હાજરી આપી હતી. ચંડીસર ગામમાં વિચરતા સમુદાયના લોકોને મળેલ રહેણાંકની જમીન બાબતે સ્થાનિકો દ્વારા થઈ રહેલ વિરોધની બાબતને ધ્યાનમાં લઈ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા તેઓ જણાવ્યું હતું. તેમજ જણાવ્યું હતું કે ભીખ માગીને ખાવાનો સમય પૂરો થઈ ગયો છે. ઘરે ઘરે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આપણા સુધી આવી રહ્યો છે, એટલે રથના માધ્યમથી કોઈ યોજનાથી બાકી રહેલ લાભાર્થીઓને લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ આપણા યુવાનો ભણી ગણીને કોઈ સારો ઓફિસર બને, દેશ માટે અગ્નિવીર આર્મી જેવી નોકરી મેળવી રાષ્ટ્ર સેવા કરે તેમ જણાવ્યું હતું. આજે સરકારશ્રી પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ઘટાવી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે વંચિત સમુદાયનો વિકાસ કરવા સરકાર કટિબદ્ધ છે. એ વિકાસના પ્રવાહમાં આપણો વિકાસ થાય તે માટે આપણે પોતાને આગળ આવવું પડશે તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા સમાજના કલ્યાણ અધિકારી વિચરતી જાતિ શ્રી એન ગામેતી, નાયબ નિયામક અનુજાતિ મનીષભાઈ સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર સુરાજભાઈ પટણી, નગરપાલિકા કોર્પોરેટર ગીતાબેન તેમજ મોટી સંખ્યામાં વિચરતી અને વિમુક્તિ સમુદાયના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. मैं भरत बाबू भाई पटनी आज़ाद भारत के इतिहास में हमारे यशस्वी माननीय वड़ा प्रधान नरेंद्र भाई मोदी जी ने ये देश की 1357 जातियों के लिए 30 करोड़ जिनकी पूरे देश में आबादी है, इसके लिए एक वेलफेयर बोर्ड की रचना की.
इस वेलफेयर बोर्ड के सदस्य के नाते आज का मेरा ये दौरा बनासकांठा जिला के पालनपुर डिस्ट्रिक्ट प्लेस पे मेरा हो रहा है। आज सबसे बड़ी बात है कि बनासकांठा जिला के अंदर एक घुमंतुक 28 जो विचरती जातियाँ है और 12 विमुख जातियाँ है, वो 40 जातियों में सबसे ज़्यादा इस जिले के अंदर 15 लाख की इसकी आबादी है। 40 से 40 जातियों के सारे प्रतिनिधित्वों के साथ में मेरी जो वार्तालाप हुआ, इनकी जाति प्रमाण पत्रों की चर्चा हुई, इनके राशन कार्ड की चर्चा हुई, इनके आधार कार्ड की चर्चा हुई, इनके चुटनी कार्ड, इनकी आवास की भी चर्चा हुई। पूरे भारत देश में हमारा स्टेट ही ऐसा है कि जिसमें 6/6/2003 में ग्रामीण कक्षा हो के शहरी कक्षा है, 2 गुठा ज़मीन उनको मुफ्त में DNT कम्युनिटी को दिया जाए। तो इसके बारे में भी इनके जो आमंत्रण आए, लेकिन इस पूरी जो यहाँ की 40 से 40 जो ज्ञातियाँ है, सरकार की जो हमारी जो हाउस की पॉलिसी है, इनका भी सेंट्रल गवर्नमेंट की, हमारी स्कूल की जो हमारी जो पॉलिसी है, स्किल डेवलपमेंट की है और इंश्योरेंस की जो पॉलिसी है, ये सारी पॉलिसियों पे मैंने जो हमारा जो वेलफेयर बोर्ड की जो सीट में जितनी भी योजनाएं हैं, ये सारी योजनाओं का पूरा वर्कशॉप हुआ। सारे कार्यकर्ताओं के साथ में मेरा 1-to-1 आदान प्रदान हुआ। इनके प्रश्न भी सुने, कई इनका सॉल्व भी हुआ, कहीं नहीं भी हुआ है, लेकिन बहुत अच्छे माहौल में आज का मेरा ये बनासकांठा जिला का मेरा दौरा रहा। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।